હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 2 ઇંચ તો સૌથી ઓછો તાપીના નિઝરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબાના દર્શને ઉમટ્યું છે। પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ લઈ માઈ ભક્તો લઈ રહ્યા છે। ભાદરવી પૂનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો। એક સાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા। વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન, મસાજ સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ। વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સમાજ સેવા, સંગઠન, શિક્ષણ, વ્યસન મુક્તિ સહિતના કાર્યોમાં અગ્રેસર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મેળામાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત 3 વર્ષથી માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે। ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। પાલનપુરથી ભક્તોનો સંઘ 51 ગજની ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ તેરસના દિવસે આ યાત્રા શરૂ થાય છે। ભક્તો બોલ માળી અંબે, જય અંબેના જયઘોષ સાથે યાત્રા કરી રહ્યા છે। આ વિશાળ ધજા સાથે નીકળેલા સંઘ માર્ગમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। આવતીકાલે ભક્તો મા અંબાના દર્શન કરશે, ત્યારબાદ આ ધજા મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવશે। આ પવિત્ર પરંપરા દર વર્ષે નિયમિત રીતે યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। અમદાવાદથી નીકળેલો ઐતિહાસિક લાલ દંડા સંઘ આજે અંબાજી પહોંચ્યો છે। 10 દિવસની કઠિન પદયાત્રા બાદ 51 બ્રાહ્મણો અને 450 જેટલા ભક્તો મા અંબાના દર્શન કર્યા હતા। 191 વર્ષની પ્રાચીન પરંપરા ધરાવતો આ સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો ગણાય છે। ભાદરવી સુદ બીજના દિવસે અમદાવાદથી પ્રસ્થાન કરી બારસના દિવસે અંબાજી પહોંચે છે। સંઘના આગેવાન કૌશિક જોશીના જણાવ્યા મુજબ સંઘમાં 50થી 85 વર્ષની વયના ભક્તો જોડાયા હતા। માતાજીની કૃપાથી તેઓ પદયાત્રા પૂર્ણ કરી શક્યા હતા। લાલ દંડા સંઘની શરૂઆત અમદાવાદમાં પ્લેગ રોગ દરમિયાન થઈ હતી। તત્કાલીન નગર શેઠે મા અંબાની બાધા રાખી હતી કે જો શહેરમાંથી પ્લેગ નાબૂદ થશે તો બ્રાહ્મણોનો સંઘ અંબાજી આવશે। ત્યારબાદથી આ પરંપરા શરૂ થઈ। દાતા રાજવી પરિવાર દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। સંઘ પહેલા દાતાના જૂના મહેલમાં આવેલા મા અંબાના મંદિરમાં પૂજા કરે છે અને પછી અંબાજી નિજ મંદિરે દર્શન કરે છે।